જંગલ હતું. આ જંગલની અંદર હાથી, હાથણી અને એના બચ્ચા રહેતા. હાથી, હાથણી અને બચ્ચા જંગલની રહેતા હતા. પણ હાથી ને હાથણી બચ્ચા લઈ અને એક વખત એમ કહેવાય છે સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે. તમે જોજો, હાથીને પાણી બહુ ગમે. હાથીને પાણી બહુ ગમે. પાણી ભારે એટલે હાથી પોતાની શૂન્યમાં લઈ અને ઉડાડ્યા કરે છે. હાથી, હાથણી બચ્ચા બધા તળાવની અંદર ઉનાળાના સમયમાં મસ્તી કરવા લાગ્યા છે. એકબીજા ઉપર પાણી ફેંકે છે. પણ બન્યું એવું, એ તળાવની અંદર એક મગરી રહેતી હતી. એને હાથીનો પગ પકડી લીધો. એ હાથીને મગરી પગ પકડે છે. પગ પકડો એટલે હાથી બહાર નીકળવા કરે અને પેલી મગરી છે ને એ પગને ખેંચવા લાગી પાણી તરફ ખેંચવા લાગી. હાથીના બચ્ચા અને હાથણી બધા મૂંઝાયા કે હવે શું કરવું. હાથી બહુ તાકાત કરે બહાર નીકળવા, પણ પેલી મગર પાણીમાં જ ખેંચી જાય. મગર પાણીમાં તાકાત વધારે કરે તેમ જોજો. હાથી મૂંઝાણો કે આજ આપણું મૃત્યુ નક્કી છે. તમે જોજો, છેલ્લે કઈ આપણો આધાર ન રહીને એટલે આપણે ભગવાનને યાદ કરીએ. કોને યાદ કરીએ? હરિને યાદ કરીએ. હે હરિ, મરી ગયા હો. ઘણા તો મંદિરમાં જાય ને તો એ ભગવાન આગળ માંગણી કરતા, હે ભગવાન મરી ગયા. ભગવાન કે તથાસ્તુ, મરી જા. ભગવાનની આગળ કોઈ દી રુદ્રા ન રહો મંદિરમાં જઈ. ભગવાનને કહેવાનું, એ ભગવાન લીલા લહેર છે, ઘરના ઘર છે, ફળિયામાં નળ છે અને છોકરા લાઈનસર છે. તો એ ભગવાન એમ કે તથાસ્તુ, જાઓ. લાઈનસર નહીં હોય ને તો છોકરા થઈ જશે. પણ આપણે મંદિરમાં જઈને રોવાનું જ તે નગરું. મારે હાવ આમ કરે છે, મારા આ દુઃખ આપે છે. મારી નણંદની વાત જ નથી થાય. મને ક્યારેક વિચાર આવે કે બહાર મંદિરની બહાર જે બેઠા હોય ને, ભિખારી હોય ને, એ બહાર બેઠા હોય અને મોટા ભિખારી મંદિરમાં જઈને માંગણી કરતા હોય. મંદિરમાં લોકો શું કામ જાય? માંગણી કરવા જ જાય છે. કોઈ દર્શન કરવા, પગે લાગવા નથી જતા. હું નથી માનતો. ભગવાનને કોઈ દિવસ દુઃખની વાત ન કરી. ભગવાનને બધી જ ખબર છે કે તમારી પાસે શું છે ને શું નથી. પરમાત્માએ આપણને છે ને આપણી અવકાત પ્રમાણે આપેલું જ છે. અને હું તો એમ કહું છું ને કે આ મનુષ્ય શરીર આપણને આપ્યું ને એ બધા કરતા ઉત્તમ છે. તમે જોજો, આપણે બહાર ગામ જતા ને બિલાડી આડી ઉતરે ને તો તરત એમ કે એ અપશકન ત્યાં લ્યો. તો બિલાડીને તમારા અપશકન નહીં થયા હોય? અરે ઘણા જેમ કે ઓલા ગાયને મારીને આવવા દો, મારે સુકન લેવા છે. એમ સુકન લેવાય? હું તો એમ કહું છું કે આ મનુષ્ય જન્મ મળ્યો ને એ જ મોટા મોટું સુકન છે. આપણે મનુષ્ય જન્મ પરમાત્માએ આપ્યો છે ને એ જ મોટા મોટું સુકન છે. આથી કોઈ મોટું સુકન છે જ નહીં. પણ રામાયણની અંદર આપ્યું છે સુકન કોને કહેવાય, અપસુકન કોને કહેવાય.
કોઈ પાણી ભરીને પનિહારી આવતી હોય તો સુકન કહેવાય, કોઈ ગાય સામી મળે તો સુખન કહેવાય, કોઈ સાધુ સંતો કે બ્રાહ્મણો મળે તો સુકન કહેવાય, કોઈ દહીં લઈને આવતું હોય તો સુકન કહેવાય, કોઈ માછલી હાથમાં લઈને આવતું હોય તો સુકન કહેવાય, અને કોઈ નોળિયાના દર્શન આપણને થાય તો સુકન કહેવાય. અને બહેનોની ડાબી આંખ ફરકે તો સુકન કહેવાય, અને ભાઈઓની જમણી આંખ ફરકે તો સુકન કહેવાય. પણ હું તો એમ કહું છું કે મનુષ્ય જન્મ મળ્યો એ જ મોટા મોટું સુગંધ. અહીંયા ગજેન્દ્રએ હાથીએ શ્રી હરિની સ્તુતિ કરી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારણમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથ સર્વલોકેકમ તનાદમ. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી હરિને. અને ભગવાનને કોઈ યાદ કરે ને, મેં ગઈકાલે કીધું હતું ને, ક્યારે બોલાયો ને ક્યારે ન આવ્યો. ભગવાનને બોલાવો ને સાચા ભાવથી તો એ આવે જ. એમાં ભક્તોની વારે તો તરત જ આવે. એક હાથીની સ્તુતિ સાંભળી અને ઓલો ગોવિંદ ગરુડ ઉપર બેસીને આવે છે. શેની પર બેસીને આવે છે? એ જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવશે, આવશે સુતાને જગાડી. ગરુડે ચડીને ગોવિંદ આવશે, આવશે સુતાને જગાડી. જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવશે, આવશે અંતર્યામી. ભક્તોના સંકટ ભાગવા ભવેતા નરસિંહના સ્વામી. એ જીવાલાય ખંડા રોજી હરિના હાથમાં. ભગવાન ગરુડે ચડીને આવે છે. ભગવાનનું વાહન શું છે? ગરુડ છે. ગરુડ ઉપર બેસીને આવ્યા છે અને એમ કહેવાય છે મગરીને મૃત્યુ દંડ કરે છે અને હાથીને છોડાવે છે. એટલે હાથી વારંવાર વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરે છે કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તતુલ્ય રામ નામ વરાનને. વારંવાર સ્તુતિ કરે છે, હે ગોવિંદ, હે ગોપાલ. આ હાથી બહુ ભીડમાં પડે ત્યારે ગોવિંદને યાદ કરે છે.